મંદિર જતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના વાવોલની મુલાકાત લીધી। પીએમએ વાવોલમાં સોલાર રૂફટોપ લગાવેલા ઘરની મુલાકાત લીધી। પીએમએ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીને તેઓ મળ્યા હતા। પીએમ મોદીએ 53 નંબરના બંગલોમાં સોલાર પેનલ પણ નિહાળી હતી। શાલીન 2 સોસાયટી જ્યાં આવેલી છે જ્યાં લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો। શાલીન 2માં 100 એપાર્ટમેન્ટ 25 બંગલો છે। આખી સોસાયટીમાં સોલાર પેનલ સિસ્ટમ લગાવાઈ છે। સોસાયટીના 89 પરિવારોએ સોલાર પેનલ સિસ્ટમ લગાવી છે। તો વાવોલની શાલીન 2 સોસાયટીની તેમણે મુલાકાત લીધી અને સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી તેમને કેટલો ફાયદો થયો છે તેમના મંતવ્યો જાણ્યા હતા અને ખાસ તેમને પહેલા કેટલું બિલ આવતું હતું, હવે કેટલો ફાયદો થઈ રહ્યો છે વીજ બિલમાં તે અંગે વાર્તાલાપ પણ તેમણે કર્યો। શાલીન 2માં 100 એપાર્ટમેન્ટ 25 બંગલો આવેલા છે જેમાં બંગલા નંબર 53માં જ્યાં સોલાર પેનલ લગાવેલી છે। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના જે લાભાર્થી છે તેમની સાથે તેમણે વાર્તાલાપ કરીને સોલાર પેનલ નિહાળી પણ હતી। રહીશો આસપાસના રહીશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા ત્યાં ઉપસ્થિત હતા। તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ 89 પરિવારોએ અહીંયા લીધો છે અને તેમણે ખાસ લાભ મેળવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 53 નંબરના બંગલોમાં પહોંચ્યા હતા અને ટેરેસ ઉપર જઈને સોલાર પેનલ નિહાળી હતી। તે જે પરિવારજનો હતા તેમની સાથે વડાપ્રધાને વાર્તાલાપ પણ કર્યો હતો અને આપ જોઈ રહ્યા છો કે આસપાસ જે ટેરેસ આવેલા છે ત્યાં મોટી સંખ્યામાં ત્યાંના સ્થાનિકો ઉમટી પડ્યા હતા વડાપ્રધાનને નિહાળવા માટે, તેમને આવકાર આપવા માટે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાવોલ ખાતે આવ્યા અને અહીંયા જે પીએમ સૂર્યઘર યોજના છે તેના લાભાર્થીઓ સાથે વાતચીત કરી, જેમના ઘરે ગયા, જેમની સાથે પીએમએ 25 મિનિટ જેટલો સમય વિતાવ્યો તે આપણી સાથે છે। કેવા આનંદની લાગણી અનુભવો છો, કારણ કે વડાપ્રધાન આપના ઘરે આવ્યા, આપના ધાબે આપની પેનલનું નિરીક્ષણ પણ કર્યું। બહુ જ આનંદ થયો। અમારું ઘર પવિત્ર માનો એવું પવિત્ર થઈ ગયું। અમને ખબર જ નથી, સપનું નહોતું, અમારું સપનું પૂરું થઈ ગયું। અને પ્રધાનમંત્રી શ્રી ખૂબ નિખાલસતાથી વાત કરી, સોલાર વિશેની વાત કરી, પર્યાવરણ વિશેની વાત કરી, પ્રદૂષણ વિશેની વાત કરી, બધાને બહુ સારી સમજણ આપી। જે આપની પેનલ લગાવી તે વિશે તમને શું કહ્યું અને આપને કેટલો લાભ થાય છે? અમને જે સોલાર પેનલ લગાવી 3.24 કિલોવોટનો, જે પહેલાં અમારે 3500-4000 બિલ આવતું હતું એ હવે 0 થઈ ગયું। ઉલટાનો અમારો 250 રૂપિયાની દર મહિને બચત થઈ ગઈ અને વધારા જે યુનિટ બચ્યા એ ગ્રીડને પાછા ગયા। એટલે સરકારને પણ ફાયદો, ગ્રીડને પણ ફાયદો અને ઓલરેડી બધાને ફાયદો થાય। 25 મિનિટ જેટલો સમય વડાપ્રધાને આપની સાથે વિતાવ્યો, શું ચર્ચા કરી વડાપ્રધાને? હા, મેં કીધું એમ પ્રદૂષણ વિશે વાતો કરી, પછી પર્યાવરણ વિશે વાતો કરી, સોલાર વિશે વાતો કરી અને અંગત પ્રશ્નો પૂછી વાતો કરી। શું અંગત પ્રશ્ન શું પૂછ્યા? કુટુંબમાં કેટલા સભ્યો છો, શું કરો છો, કેવું વતન છે, આવા બધા પ્રશ્નો। આપને એવું પણ કહ્યું કે જે પૈસા બચે દીકરી માટે, એમને એવું કીધું કે તમારા જે પૈસા બચે છે મહિને 1000 રૂપિયા બચે તો 12 મહિનાના 12000 રૂપિયા થાય, તો તમે એ દીકરી મોટી થાય ત્યાં સુધી એના એફડી કરશો તો 20 વર્ષની થશે તો 15 લાખ રૂપિયા 12 લાખ રૂપિયા બચશે, તો એના અભ્યાસ માટે કામ આવશે, એના લગ્ન માટે કામ આવશે। આમ આખા દેશમાં જો લોકો આવી બચત કરશે કેટલા રૂપિયા બચશે? આપ શું કહેશો? આપે પણ વડાપ્રધાન સાથે સમય વિતાવ્યો, વડાપ્રધાનની સાથેનો અનુભવ કેવો રહ્યો? બહુ સરસ, મજા આવી સાહેબ જોડે, તો બહુ જ મજા આવી। આજે અમારે ઘરે પધારે એટલે અમને બહુ આનંદ થયો। હા, બહુ જ। વડાપ્રધાને શું ચર્ચા કરી તમારી સાથે? વડાપ્રધાને કીધું કે તમારે આ રોજના બધી કેવું ચાલે, એમ કીધું બધું સરસ। લાઇટ બિલ પેલું આવતું 3000 4000, અત્યારે હાવ 0 આવે એમ। લાભાર્થીઓ હતા, તેમની સાથે વડાપ્રધાને વાતચીત કરી છે, સાથે જ વડાપ્રધાને સુઝાવ પણ આપ્યું કે જે આર્થિક રીતે તમારે વાર્ષિક જે બચત થાય છે તે પોતાની દીકરી માટે તેની બચત કરો કે જે ભવિષ્યમાં કામમાં આવશે। ત્યારે વડાપ્રધાનની સાથે વાતચીતનો અનુભવ જે અહીંયાના લાભાર્થીઓ છે તેમને ખૂબ અદ્ભુત રહ્યો ને ક્યારેય કલ્પના ન કરી હોય તે પ્રકારનો તેમનો આજનો આ દિવસ રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।